ત્યારે વધુ સમાચાર મોરબીના વાંકાનેરથી સામે આવી રહ્યા છે તો અન્ય સમાચાર મોરબીના વાંકાનેરથી સામે આવ્યા। વાંકાનેરના વિશીપરામાં શાળા બનાવવા માંગ કરવામાં આવી અને બિનઉપયોગી મેદાનમાં કન્યા શાળા બનાવવા માટે માંગ કરવામાં આવી છે। એટલે શાળાના મેદાનમાં કન્યા શાળા બનાવવા માંગ કરવામાં આવી। કોંગ્રેસ સદસ્યો દ્વારા શાળા બનાવવા માટે માંગ કરવામાં આવી છે। મોરબીના વાંકાનેરના વિશીપરાની घटना है जहाँ लोगों द्वारा शाला बनावा माटे मांग करवामां आवी अने विद्यार्थीओने दूर अभ्यास माटे न जवुं पड़े ते माटे मांग करवामां आवी छे। त्यारे ग्रामजनों अने कांग्रेस द्वारा मांग करवामां आवी। त्यारे कन्या शाला बनावा माटे लोको द्वारा हवे मांग करवामां आवी छे। बिनउपयोगी मैदानमां कन्या शाला बनावा माटे मांग करवामां आवी। કેટલાય ટાઈમથી સ્કૂલનો ગ્રાઉન્ડ ખાલી પડ્યો છે તો 9, 10, 11, 12ના વિદ્યાર્થી કન્યા શાળા માટે અમારી માંગ છે કે સ્કૂલ બને, હાઈસ્કૂલ બને અને અહીંયા પ્રશ્ન છે ફાટકઈ નડે છે, આવું જાવું છોકરીઓને ભાડાના ખર્ચાઈ વધે તો અહીંયા થાય તો છોકરીઓને કન્યાઓને ફ્રીમાં શિક્ષક મળે। શાળા જે છે તે 20 વર્ષથી આ તે ગામમાં લઈ ગયા છે અને ગામમાં થોડો સમય સુધી ચલાવી પણ અમુક કારણોસર ત્યાં બંધ કરી દેવામાં આવી છે। અને જે આ પટ જે છે પાછળની અંદરમાં જે નગરપાલિકાનો જ આ પટ જે છે અને ગર્લ્સ હાઈસ્કૂલ બનાવવા માટેનો જ છે તો ખરેખર આ જે પટની અંદરમાં જો ગર્લ્સ હાઈસ્કૂલ બનાવવામાં આવે તો અહીંના જે વિદ્યાર્થીની જે છે એને ઠેઠ અહીંથી 5 કિલોમીટર દૂર ગામમાં ન જવું પડે કારણ કે અહીંયા જતાં ફાટક નડે છે, નેશનલ હાઈવે નડે છે અને એક દીકરીઓને 1,000 રૂપિયા રિક્ષા ભાડું દેવું પડે છે। તો એ રિક્ષા ભાડું ન દેવું પડે અને ઘર આંગણે એને સારામાં સારું અભ્યાસ મળે અને ઘર આંગણે પોતે ભણી શકે। અને અહીંના લગભગ 8 થી 10 વિસ્તાર છે, તરક વિશીપરા છે, મિલ કોલોની છે, મિલ પ્લોટ છે, શક્તિપરા છે, હસનપર છે, દમલપર છે, આવા 7 થી 8 જે ગ્રામ્ય વિસ્તાર છે એની પણ બાળાઓને અહીંયા લાભ મળે તો અહીંયા ખરેખર ગર્લ્સ હાઈસ્કૂલ બનાવવી જોઈએ એવી મારી લાગણીને માંગણી છે। તો આજરોજ વાંકાનેરના વિશીપરા ખાતે કોંગ્રેસી સદસ્યો અને આ વિસ્તારના લતાવાસીઓ એકત્રિત થઈને આક્ષેપો કર્યા હતા કે શિક્ષણ વિભાગે લાખો રૂપિયાના ખર્ચે જે શાળા પ્રવેશોત્સવના તાઇફા કરે છે તે તાઇફા કરવાને બદલે જે સ્થળે શાળાની અનિવાર્યતા છે, વિદ્યાર્થીઓનું ભવિષ્યનો જે પ્રશ્ન છે તે વિચારીને વાંકાનેરનો જે વિશીપરા વિસ્તાર છે તે વિશીપરા વિસ્તારમાં વર્ષો પહેલાં જ્યાં શાળા કાર્યરત હતી તે સ્થળે આજે પણ એ શાળાનું જે ગ્રાઉન્ડ છે તે જેમને તેમ પડેલું છે। તો આ સ્થળ ઉપર વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈને તાકીદે શાળા કરવી જોઈએ તેવી આ વિસ્તારના લતાવાસીઓ અને કોંગ્રેસી સદસ્યો દ્વારા માંગ કરવામાં આવી હતી। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર।